कैलाशपति है वो, डम डम डमरू बजाए, मैं दास उसी का हूँ, मेरा मालिक है शिवाय. નમસ્કાર. મેં જે આ શરૂઆતની પંક્તિ ગાઈ છે ત્યાં તમને ખ્યાલ આવી જ ગયો છે કે આજનો વિષય શું છે. આજનો વિષય એ મારો ખૂબ અંતપ્રિય વિષય છે, કેમ કે મારા આરાધ્યની આજે વાત કરવાની છે. કૈલાસ માનસરોવરની યાત્રા. મિત્રો, જે તમારું મારું સ્વપ્ન છે, આ સ્વપ્ન આપણે સાકાર કરી શકીએ એ આપણી એક ઈચ્છા હોય, પરંતુ કૈલાસ માનસરોવર યાત્રા કરવા પાછળ કેટલી બધી પડકારો છે, ચેલેન્જિંગ છે, એના વિશે વાત કરવી છે. પરંતુ સૌપ્રથમ આજે અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં જે વ્યક્તિ આવ્યા છે, એ વ્યક્તિએ 1 નહીં 2 નહીં 10 નહીં 27 વખત કૈલાસ માનસરોવર યાત્રા કરી છે. ડોક્ટર યશવંત ગોસ્વામી આજે આપણા મહેમાન બન્યા છે. એમનો હું નાનકડો પરિચય તમને કરાવી દઉં. કણસાગરા મહિલા કોલેજમાં છેલ્લા 30 વર્ષથી હિન્દી વિભાગના અધ્યક્ષ અને NSS પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. 30 થી વધુ પુસ્તક તેમણે પ્રકાશિત કરી દીધા છે. તેઓ યુવા કાર્યક્રમ અને લેખન મંત્રાલય ભારત સરકારનો જે રાજ્ય કક્ષાનો NSS બેસ્ટ પ્રોગ્રામ ઓફિસરનો જે એવોર્ડ છે તે પણ તેમણે હાંસલ કર્યો છે. સારા પત્રકાર છે, સારા ચિત્રકાર છે, લેખન અને વક્તા પણ છે. પરંતુ એમની વિશેષ ઓળખ એ છે કે મેં જેમ કહ્યું એમ કે એક સપનું છે કૈલાસ માનસરોવરની યાત્રા કરવાનું. એવો એ 27 વખત કર્યું છે. ઘણી બધી ઉપલબ્ધિઓ એમને હાંસલ કરી છે. પણ આજે આપણે યાત્રા વિશે થોડી ચર્ચા કરીએ. ડોક્ટર યશવંત, આપનો પરિચય દેતા અમને ખૂબ આનંદ થયો, કેમ કે આપ જેવી વ્યક્તિ આજે અમારા સ્ટુડિયોમાં આવી છે, એટલે અમને પણ એક ગર્વ થાય છે કે કૈલાસ માનસરોવરની ભારતભરમાં જો કોઈ કહી શકાય કે 27 વખત યાત્રા કરી હોય તો ગયણા ગાંઠા નામ આવે. કદાચ તમે એક હોય તોય ના નહીં. જી, શરૂઆત અને પ્રેરણા કઈ રીતે થઈ માનસરોવર યાત્રા? બધા જ હિન્દુસ્તાનીઓનું એક સ્વપ્ન હોય છે કે જીવનમાં એક વખત કૈલાસ માનસરોવર જવું. તો મારું પણ એક સ્વપ્ન હતું. મારા પિતાજી, મારો પરિવાર પરમ શિવ ઉપાસક, એટલે એ જ સંસ્કારો મારામાં પણ આવેલા. અને નાનપણથી જ મારું એક સ્વપ્ન હતું કે મારે પણ એક વખત કૈલાસ માનસરોવર જવું અને ફાધર મધરને પણ મારે કૈલાસ માનસરોવર લઈ જવા છે. એટલે એ સ્વપ્ન મારું સાકાર કરવા માટે હું વર્ષોથી રાહ જોઈ. ભારત સરકારનું મંત્રાલય દ્વારા જ્યારે એપ્લિકેશન કરી, એ એપ્લિકેશનમાં મેં સતત 4 વર્ષ સુધી અરજી કરી, પણ મારો વારો ના આવ્યો. 5મે વર્ષે મને ફોન આવ્યો ત્યાંથી, દિલ્હીથી, કે આપનું સિલેક્શન થયું છે. મને તાર પણ મળી ગયો કે આપનું સિલેક્શન થયું છે ને આપ કૈલાસ માનસરોવર યાત્રા માટે દિલ્હી આવી જાઓ. પરંતુ એ સમયે એવું થયું, ભગવાન ભોળાનાથની કૃપા કેવી છે, આ એનું એક બહુ જબરજસ્ત ઉદાહરણ છે કે એ સમયે મારું ઓલરેડી અમરનાથ યાત્રા ઉપર આખા ગુજરાતમાં કામ ચાલતું હતું. કારણ કે એની પહેલા અમરનાથ યાત્રાના સંદર્ભમાં પણ આખા ગુજરાતમાં કોઈને કોઈ વસ્તુની જાણ જ નહોતી. ત્યારે આપણે આજથી 30 વર્ષ પહેલા અમરનાથ યાત્રાની બધી જ કાર્યવાહી આપણે અહીંથી રાજકોટથી કરતા હતા. તો એ સમયે મને સરકારે ગુજરાતના કન્વીનર બનાવીને અમરનાથ યાત્રાની બહુ મોટી જવાબદારી આપેલી, અને એ જ સમયે મારું સિલેક્શન થયું. એટલે હું ગડમથલમાં હતો કે હવે મારે શું કરવું. 5 વર્ષ પછી મારું ડ્રોમાં નામ આવ્યું છે, હવે કૈલાસ જવાનું સ્વપ્ન સાકાર થાય છે. તો બીજી તરફ એવું હતું કે હવે શું કરવું, જવાબદારી માંથી છટકવું કે મહાદેવ પાસે જવું. પણ મહાદેવની પ્રેરણા એવી થઈ કે પેલા તું તારી જવાબદારી નિભાવ, કૈલાસ પછી આવજે. એટલે હું પછી એ જવાનું મેં માંડી વાળ્યું, અને મારી જે અહીંયા જવાબદારી હતી એ જવાબદારીને પૂર્ણ કરવા માટે મેં અમરનાથ યાત્રાના સંદર્ભમાં ઘણા બધા લોકોને સાથે રાખીને ખૂબ કામગીરી કરી. હવે જ મુખ્ય વાત છે કે જે બેચની અંદર મારું સિલેક્શન કૈલાસ માનસરોવર યાત્રામાં થયેલું, એ બેચની એક પણ વ્યક્તિ બચી નહીં. અને એકી સાથે 100 થી વધારે કૈલાસ યાત્રિકોના મૃત્યુ થયા. હું જે બેચમાં હતો એ બેચમાં છે. એટલે આ તમે જુઓ કે મહાદેવની કેવી એક કૃપા કે જો કદાચ હું એ બેચમાં ગયો હોત તો કદાચ હું આજે તમારી પાસે પણ ન બેઠો હોત. પણ એ પછી બીજા વર્ષે હું કૈલાસ માનસરોવર યાત્રાએ ગયો. ભગવાન શિવની કૃપાથી ખૂબ સરસ રીતે 350 કિલોમીટર જે સરકારી યાત્રા છે, દિલ્હીથી લીપુલેખ પાસ થઈને જવાય છે, એ યાત્રા મેં 350 કિલોમીટર ચાલીને કરી. પછી મને એવું થયું કે હજી પણ મારે યાત્રા કરવી છે પ્રાઇવેટ રૂટમાં. એટલે એ રૂટનો પણ મારે અનુભવ લેવો હતો. મારું ગ્રુપ ઘણું મોટું હતું અમરનાથ યાત્રાને કારણે,
તો મારી સાથે લગભગ એ સમયે 200 જેટલા યાત્રિકો વાયા નેપાળથી યાત્રા કરવા માટે તૈયાર થયા. અને એ સમયે અમારી સાથે જે વિશ્વાસઘાત થયો, અમારે જે હેરાન થવું પડ્યું, આયોજકે જે અમારી સાથે વિશ્વાસઘાત કરીને અમારી બધી જ વ્યવસ્થાઓને તહસ-નહેસ કરી નાખી. અમારા 2 યાત્રિકોના મૃત્યુ થયા. અમને અધવચ્ચે મૂકીને આયોજક ચાલ્યો ગયો. ત્યારે મને એમ થયું કે ભાઈ, યાત્રાના નામે જો યાત્રિકો સાથે આવડી મોટી છેતરપિંડી થતી હોય, વિશ્વાસઘાત થતો હોય, તો હવે આ યાત્રા હું જાતે જ કરાવીશ. હું જ આયોજન કરીશ. આયોજન એવી રીતે કરવું કે દરેક યાત્રિકોને મહામહિમ મહાદેવની અનુભૂતિ થાય, 1 પણ રૂપિયાની છેતરપિંડી ન થાય, એમનો શ્વાસ પણ જળવાઈ રહે અને વિશ્વાસ પણ જળવાઈ રહે. એટલે એક વ્યક્તિ દ્વારા મને જે અનુભવ ખરાબ થયો, એમાંથી મને પોતાને વિચાર આવ્યો કે હવે આપણે જ આ યાત્રા કરાવવી. શરૂઆતના દોરમાં કૈલાસ યાત્રામાં કેટલા દિવસો થતા હતા, આજે કેટલા દિવસો થાય છે? એ સમયમાં કેવા પડકાર હતા, આજે કેવા પડકારો છે? પડકારો તો એ સમયમાં પ્રાચીન ઘણા સમય પહેલા, થી 30 વર્ષ પહેલા ઘણા બધા હતા. એ સમયમાં આ યાત્રા 30 થી 32 દિવસની હતી અને કોઈ પણ પ્રકારના રસ્તાઓ નહોતા. બધા જ રસ્તાઓ ધૂળિયા રસ્તાઓ, રહેવા માટેની કોઈ વ્યવસ્થા નહીં, જમવા માટેની કોઈ વ્યવસ્થા નહીં. ટેન્ટમાં તમારે રહેવું પડે. આટલી હાઈટ ઉપર જવાનું, ટેન્ટમાં રહેવાનું, ગમે ત્યારે તોફાન થાય. ચાઇના ગવર્મેન્ટ દ્વારા જે જમવાનું આપે એ તમારા મોંમાં પણ તમે ન ઉતારી શકો. તમે તમારી સાથે જે થોડો ઘણો નાસ્તો લઈ ગયા હોય એનાથી ચલાવવું પડે. એટલે એ સમયે રસ્તાઓ પણ એટલા ખરાબ કે સાંજે જ્યારે તમે ડેસ્ટિનેશન ઉપર પહોંચો એટલે તમારા લગભગ બધા હાડકા ભાંગી ગયા હોય એવા તમે થકવી દે. બીજે દિવસે ફરી પાછું ને એ પાછી મુસાફરી સતત તમારે 22 દિવસ સુધી આ જ મુસાફરી કરવાની. નિર્જન પ્રદેશ, નો મેન્સ લેન્ડ એરિયા, કોઈ વ્યક્તિ દેખાય નહીં. પછી હાઈટ ઉપર જાય એટલે ક્યાંય ઘાસ તો નહીં, ઘાસનું તણખલું તમને જોવા ન મળે. એટલે બીજું કોઈ પ્રાકૃતિક સૌંદર્ય પણ રસ્તામાં તમને જોવા ન મળે. ન તમને ઝાડ જોવા મળે, ન વૃક્ષો, પક્ષી, કાંઈ નહીં. પણ એ બધું પાર કરીને જ્યારે તમે મુખ્ય ડેસ્ટિનેશનમાં પહોંચો ત્યારે કૈલાસની પ્રદક્ષિણા પેલા યાક ઉપર થતી. કૈલાસની પ્રદક્ષિણા તો ખૂબ જ અઘરી હતી. હવે આજની તારીખમાં આ બધી જ જગ્યાએ ખૂબ સારા રસ્તાઓ થઈ ગયા છે. રસ્તાઓની સાથે સાથે દરેક જગ્યાએ ગેસ્ટ હાઉસ, દરેક જગ્યાએ હોટલ. કાઠમંડુથી શેરપા લોકોની ટીમ ભેગી આવે, એ તમારી 24/7 સેવા કરવા માટે રહીએ. એટલે હવે આ યાત્રા છે અનેક પ્રકારની સુવિધાઓથી ભરપૂર બની છે. પહેલા તો એવું કહેવાતું કે કૈલાસમાં જાઓ એટલે છેલ્લા રામ રામ કરીને નીકળવું, આવ્યા તો આવ્યા. પણ હવે એવું નથી. હવે અનેક સુવિધાઓથી ભરપૂર છે. બીપી હોય, ડાયાબિટીસ હોય, બાયપાસ સર્જરી કરાવી હોય, એવા યાત્રિકો પણ આ યાત્રા અત્યારે કરી શકે. અને 10 વર્ષથી માંડીને 70 વર્ષની ઉંમરની કોઈ પણ વ્યક્તિ છે આ યાત્રા કરી શકે છે. એટલે હવે ખૂબ સુવિધાઓથી ભરપૂર છે. શું વાત છે! મેડિકલ બધી સુવ્યવસ્થાઓ ને બધું ત્યાં મળી રહે છે. બિલકુલ. ચાઇના ગવર્મેન્ટ, ચાઇના ત્યાં આખું ટિબેટ ચાઇનાની અંડરમાં છે હાલ. એટલે આ રૂટ ઉપર તમે જતા હોય તો ત્યાં એ લોકોનું કઈ આપની તરફ કઈ રીતનું વલણ હોય છે? એ શરૂઆતમાં તો અમે જ્યારે આજથી 25 વર્ષ પહેલા જતા ત્યારે તો કોઈ ચાઇનીઝ આર્મી કે ચાઇનીઝ લોકો ક્યારેય અમને જોવા નથી મળ્યા. પણ છેલ્લા 10 વર્ષથી ચાઇનીઝ આર્મીએ સંપૂર્ણ કૈલાસ માનસરોવર અને તિબેટ વિસ્તાર ઉપર કબજો લઈ લીધો છે. પેલા મુશ્કેલીઓ પણ નહોતી, પણ હવે પછી ચાઇનીઝ આર્મીએ એટલી બધી દખલ અંદાજી કરી છે, ગવર્મેન્ટે પણ, કે આજની તારીખમાં યાત્રા સહેલી છે પણ એની પરમિટ અને એના વિઝા મેળવવા માટે એટલા બધા એ લોકો ઇન્ડિયન લોકોને ખાસ કરીને હેરાન પરેશાન કરે છે કે છેલ્લે સુધી યાત્રિકોના શ્વાસ અધરીએ કે મારી પરમિટ આવશે કે નહીં, ગ્રુપને પરમિટ આવ્યા પછી વિઝા આવશે કે નહીં, પરમિટ આવ્યા પછી વિઝામાંથી તો કોઈને કેન્સલ નહીં કરી નાખે ને. આવું ઘણી વખત આયોજકો સાથે પણ બનેલું છે કે આપણે બધી જ તૈયારી કરીને ગયા હોય, ફ્લાઇટમાં ગયા હોય, કાઠમંડુ પહોંચી ગયા હોય અને પછી કાઠમંડુથી એમ કે હવે યાત્રા બંધ છે, નહીં જવાનું. એટલે આપણે એમને કાઠમંડુથી પાછા આવતા રહેવાનું. એટલે એમની જોખમી આજની તારીખમાં પણ એટલી જ છે. આયોજકને માટે એક કૈલાસ યાત્રા કરાવીને એટલા માટે પડકાર છે કે ચાઇના ગવર્મેન્ટ ક્યારે કયો નિયમ બદલી દે એનું કાંઈ નક્કી નહીં. યાત્રિકોને
એવું હોય કે આ આયોજકની ભૂલ છે, પણ ખરેખર ગવર્મેન્ટ તમે યાત્રામાં ચાલુ હો ત્યારે પણ નિયમ બદલી દે અને એને કારણે ઘણી વખત આયોજકને તો મુશ્કેલીઓ થાય જ, પણ યાત્રિકને પણ એટલું હેરાન થવું પડે છે. આજની તારીખે માનો કે કોરોના પછી હવે 5 વર્ષ યાત્રા બંધ થયા બાદ હવે પહેલી વખત ફરીથી યાત્રા શરૂ થઈ રહી છે, તો અત્યારે પણ એ જ મડાગાંઠ સર્જાણી છે કે ચાઇના ગવર્મેન્ટ આ યાત્રા બહુ જ મોંઘી એટલા માટે પડે છે કે ચાઇના ગવર્મેન્ટને પર પર્સન અત્યાર સુધી $1450 એટલે રાઉન્ડ અબાઉટ $1500 જેવો ચાર્જ ચૂકવવો પડે છે. એટલે એ રકમ જ 1,30,000 રૂપિયા થઈ ગઈ. એ ઉપરાંત તમારે વિઝા ચાર્જ 10 થી 12,000 રૂપિયા થાય, તો 1.5 લાખ રૂપિયા તો પર પર્સન ચાઇના ગવર્મેન્ટ લઈ જાય છે જે ચાર્જ થાય એમાંથી. પ્લસ હવે અત્યારે ચાઇના ગવર્મેન્ટ એવું કે છે કે $300 નો અમે ફરીથી વધારો કરવાના છીએ. એટલે અમે લોકોએ રજૂઆત કરી છે કે ભાઈ કમસે કમ જયારે 5 વર્ષ પછી ઓપન કરો છો તો આ વર્ષ પૂરતું મોકૂફ રાખીને આવતા વર્ષે તમે કરો, આ વર્ષે તમે ન કરો. એટલે અત્યારે એ બધી વાતચીતો ત્યાં એ લોકોના ગાઈડ સાથે, એ લોકોના અધિકારીઓ સાથે, નેપાળ ગવર્મેન્ટ, ઇન્ડિયન ગવર્મેન્ટની, આયોજકોની, એ બધાની ચાલુ છે. એટલે જોઈએ હવે શું થાય છે. આજે 5 વર્ષ વીત્યા હશે તો તમારી માટે એમ ભવ સમાન હશે, એમ કે આટલા વર્ષથી જો તમે જાતા હોય કૈલાશ યાત્રામાં, 5 વર્ષ બાદ યાત્રા શરૂ થઈ રહી છે. અત્યાર સુધીમાં કેટલા લોકો યાત્રામાં જોડાવા માટે આપના સંપર્કમાં આવ્યા છે, કઈ પ્રકારની પ્રોસેસ શરૂ છે અને યાત્રા ક્યારે શરૂ થઈ છે? જી, આમ તો ગવર્મેન્ટે માત્ર અત્યાર સુધી એ જ એક જાહેરાત કરી છે કે જે 5 વર્ષ સુધી જે યાત્રા બંધ હતી ભારતીય લોકો માટે, એ ભારતીય લોકો માટે હવે અમે આ વર્ષે યાત્રા ઓપન કરીએ છીએ. એટલે પહેલી વસ્તુ એમણે એ કરી કે ગવર્મેન્ટ રૂટ જે લિપુલેખ પાસ થી યાત્રા થાય છે, કૈલાશ યાત્રા, એ યાત્રા એમણે ઓપન કરી અને એમને ડેટ આપી છે 30 જૂનથી. એટલે ગવર્મેન્ટ યાત્રા છે ને એ 30 જૂનથી શરૂ થઈ રહી છે, પણ એમાં બહુ જ લિમિટેશન છે. ગવર્મેન્ટ યાત્રામાં જો કોઈએ જવું હોય તો એમણે પેલા ઓનલાઈન અરજી કરવી પડે ભારત સરકારમાં. લગભગ 5 થી 7 હજાર જેટલી અરજીઓ ઓનલાઈન આવે અને એમાંથી રેન્ડમલી ડ્રો સિસ્ટમથી માત્ર લિપુલેખ પાસનો જે રૂટ છે એના ઉપરથી માત્ર 250 લોકોને જ જવા દેશે. માત્ર 250. હા, અને બીજો રૂટ જે ગવર્મેન્ટ રૂટ છે નાથુલા બોર્ડર થી સિક્કિમ થી, એમાં 750 યાત્રી. એટલે ટોટલી આમ જોવા જઈએ ને તો 500, 250, 750 લોકો જ સરકારી યાત્રામાં જઈ શકશે. એની સામે હવે નેપાળ થી જે પ્રાઇવેટ યાત્રા થાય છે એ પણ 3 અલગ અલગ રીતે થાય છે, અલગ અલગ બોર્ડર થી અલગ અલગ રીતે થાય છે. તો એ યાત્રાનો જે રૂટ છે એ લગભગ 15 જૂન કે 15 જુલાઈ થી શરૂ થાય એવી ગણતરી છે. નેપાળ થી થતી યાત્રાઓમાં કઈ રીતનું હોય છે? એમાં કયા રૂટ થી તમે સપોઝ રાજકોટ થી કઈ રીતનો રૂટ લ્યો છો? રાજકોટ થી જ પેલા અમદાવાદ જવાનું, અમદાવાદ થી બાય ફ્લાઇટ દિલ્હી, ડાયરેક્ટ ફ્લાઇટ છે નહીં, એટલે અમદાવાદ થી દિલ્હી વાયા થઈને જ જવું પડે અને દિલ્હી થી કાઠમંડુ જઈ શકાય. કાઠમંડુ ની અંદર 2 નાઇટ રોકાવાનું આવે. એમાં પશુપતિનાથ મહાદેવના દર્શન, પૂજા પાઠ બધું કરી બીજે દિવસે કાઠમંડુના સાઇટ સીન થાય. એટલે 2 દિવસ આપણે શરૂઆતમાં કાઠમંડુ રોકાવાનું, પછી ત્રીજે દિવસે આપણે ત્યાંથી કૈલાશ યાત્રાની શરૂઆત થાય. એટલે ત્યાંથી ચાઇનાની બોર્ડર 200 કિલોમીટર દૂર છે નેપાળથી, કાઠમંડુથી. એટલે એ બાય બસ જવાનું અને ચાઇના નેપાળની બોર્ડર ઉપર યાત્રિકો નાઇટ કરે. પછી બીજે દિવસે વહેલી સવારમાં બોર્ડર ઓપન થાય, ત્યાં બધી ચાઇના ગવર્મેન્ટની વિધિઓ, સરકારી વિધિઓ પૂર્ણ કરી અને જેવા આપણે ચાઇનાની અંદર એન્ટર થઈએ એટલે ચાઇના ગવર્મેન્ટની બસ હવે આવે છે કે પેલા જે જર્ની છે એ લેન્ડ ક્રુઝરમાં થતી હતી. એક લેન્ડ ક્રુઝરમાં 4 યાત્રિક આવે, પણ ત્યારે રસ્તાઓ જ નહોતા. પણ હવે તો બસ દ્વારા જઈ શકાય, જે 25-30 સીટરની બસ આવે. રસ્તા ખૂબ જ સારા થઈ ગયા છે માનસરોવર સુધી. એટલે 2 નાઇટ તમે રસ્તામાં કરી બોર્ડર પછી અને ત્રીજે દિવસે તમે માનસરોવર પહોંચો છો. માનસરોવરમાં સ્નાન થઈ જાય, પછી માનસરોવર કિનારે આપણે સ્પેશિયલી લઘુરુદ્ર યજ્ઞ કરાવીએ, પૂજા વિધિ કરાવીએ, પિતૃ તર્પણ કરાવીએ, વ્યસન મુક્તિનો કાર્યક્રમ. અને આવડી મોટી જયારે મહાયાત્રામાં યાત્રિકો આવ્યા છે
તો અમે સાથે એ પણ વસ્તુ કરાવીએ કે ભાઈ દરેક વ્યક્તિ કાં તો કોઈ એમને ખરાબ આદત હોય એ છોડે અથવા તો કોઈક નવો સંકલ્પ કરે, જેથી કરીને એમના માટે આ યાત્રા છે એ યાદગાર રહી જાય. એટલે એ આપણે માનસરોવરમાં બધું કરીએ. પછી રાત્રિના સમયે પણ અમે બધાને 2-2:30 વાગે જગાડીએ. 15,000 ફૂટની હાઈટ, 300 કિલોમીટરમાં ફેલાયેલું આ સરોવર, સમુદ્રની જે મોજા આવતા હોય, 300 ફૂટ માનસરોવરની ઊંડાઈ છે. અને એ કિનારે બેસીને જો તમે એકાંતમાં બેસો તો ઘણા બધા લોકોને એવા અનુભવો થયા છે કે બ્રહ્મ મુહૂર્તની અંદર પ્રકાશપુંજના સ્વરૂપમાં આકાશમાંથી પ્રકાશપુંજ આવે, માનસરોવરમાં ડૂબકી મારી અને ફરીથી ઉપર ચાલ્યો જાય. કહેવાય છે કે આ દેવતાઓ સ્નાન કરવા આવે છે. પણ આ અનુભૂતિ ભાગ્યે જ એવા લોકોને થાય કે જેમની સંપૂર્ણ એક સૂત્રતા હોય, મહાદેવમાં એમનું સંપૂર્ણ ધ્યાન હોય અને લીન થઈને જો એ દ્રષ્ટિ કરે, તો મેં તો અનુભૂતિ કરી છે, તો એમને ચોક્કસ આ અનુભૂતિ થાય. એટલે માનસરોવર કિનારે પણ એટલું બધું અનુભૂતિઓ છે ત્યાંની કે જિંદગીભરનું એ સંભાળવું છે. એક વખત કોઈ વ્યક્તિ માનસરોવર જાય ને કૈલાસ, એટલે એ જિંદગીભર છે ને એને ક્યારેય ભૂલી જ ન શકે. એટલે આમ કહી શકાય કે એને કોઈ બીજી મોહ હોય કે માયા હોય બધું છૂટી જાય. અમે આખી યાત્રાનું આયોજન જ એવી રીતે કરીએ, કારણ કે આજે જનરલી શું બનતું હોય કે સ્મશાન જેવો વૈરાગ હોય છે કે યાત્રામાં જાય એટલે યાત્રા પૂરતા આપણે થઈ જાય જાણે આપણે એકદમ સારામાં સારા વ્યક્તિ ને ધાર્મિક વ્યક્તિ છીએ. પણ અમે લોકો શું કરીએ કે અમારું આયોજન જ આખું એ રીતે હોય પ્રતિભાલભાઈ કે તમે આ શહેરનું ધગધગિયું અને ધમાલિયું જીવન છે ને, પેલા તમે એનાથી મુક્ત થાવ. એટલે અમે લોકો યાત્રામાં જવાનું હોય ને એના 1 મહિનો પહેલા આખી અડધો દિવસની મીટિંગ કરીએ. અડધો દિવસની મીટિંગ કરીએ એટલે લાસ્ટ યર જે યાત્રિકો યાત્રામાં આવ્યા હોય એ બધા યાત્રિકોનું સન્માન કરીએ, અને નવા જે યાત્રિકો આવ્યા હોય એના માટે માહિતી, માર્ગદર્શન, ભોજન સાથે આખો કાર્યક્રમ હોય. એટલે જૂના યાત્રિક જે લાસ્ટ યર જઈ આવ્યા છે એમના અનુભવો જનાર વ્યક્તિને મળે કે ભાઈ યાત્રા કેવી છે, તમને આ આયોજક નો અનુભવ કેવો લાગ્યો, આ બધી વસ્તુ કરી શકે. એટલે એ આખો અમારો અડધો દિવસનો માનસિક રૂપે તૈયારીની બ્રીફિંગ હોય અમારી કે આ યાત્રામાં તમે જાઓ છો તો યાત્રા પહેલા શું કરવું, યાત્રા સમયે શું કરવું, અને યાત્રામાંથી આવ્યા પછી પણ શું કરવું તમારે 1 મહિનો. આ બધી જ વસ્તુ અમે એમને સમજાવીએ કે જેથી કરીને માનસિક રૂપે યાત્રા માટે તૈયાર થાય. પછી જ્યારે યાત્રા શરૂ થાય ત્યારે ડેઈલી સાંજે 1 થી 1.5 કલાક ભજન, કીર્તન અને સત્સંગ હોય. અને ડેઈલી આગલા દિવસ હવે શું કરવાનું છે, તમારે શું માણવાનું છે, શું ધ્યાનમાં રાખવાનું છે, આ બધી વસ્તુનું બ્રીફ કરીએ. એટલે અમે એ બધા લોકોની સાથે એ રીતે કનેક્ટેડ રહીએ કે ધીરે ધીરે સંસારની માયાજાળથી મુક્ત થતા જાય અને મહાદેવના નેટવર્કમાં આવતા. એટલે આપણે આમે કહીએ છીએ ને કે મોબાઈલનું નેટવર્ક ભલે 3G 4G કે 5G હોય, પણ સંસારનું નેટવર્ક તો શિવજી ચલાવે છે. તો આ નેટવર્કમાં લઈ આવવા ને એ બહુ મહત્વનું કામ છે. પછી નથી એમને એમનો પરિવાર યાદ આવવાનો, નથી એમના સગા સંબંધી યાદ આવવાના, નથી એમને પોતાનો બિઝનેસ યાદ આવવાનો. અમે એવી રીતે આખું બ્રીફિંગ કરીએ ને કે પછી મહાદેવ સિવાય એના મનમાં કાંઈ ન હોવું જોઈએ. અને જો આ વસ્તુ તમારા મનમાં હોય ને, તો મેં તો અનુભૂતિ કરી છે, અનેક યાત્રિકોએ અનુભવ્યું છે કે જો સાચો શ્રદ્ધાભાવ હોય અને સાચી હૃદયની ભાવના હોય ને, તો મહાદેવ તમારો હાથ પકડીને ક્યારે યાત્રા કરાવે ને, કયા રૂપમાં કરાવે ને, આવું તો મને અનેક યાત્રીઓએ કીધું છે કે આ તો મહાદેવ હતા. સાચો ભાવ જોઈએ. પરમપિતા પરમેશ્વર ભગવાન શિવનું નિવાસ છે કૈલાસ. કૈલાસની અંદર અમે સાંભળતા હોઈએ છીએ. આપ તો 27 વખત જઈ આવ્યા છો યાત્રામાં. ખરેખર ત્યાં ડમરું સંભળાય છે અને એક અલૌકિક શંખનો નાદ સંભળાય, ડમરૂનો નાદ સંભળાય. રાત્રિના સમયમાં એકાંતમાં બેસવું જરૂરી છે. એ એકાંતમાં જો તમે જે વસ્તુને તમે કલ્પના કરો ને એ બધી વસ્તુ તમારી સામે આવી જાય છે. એટલે આ જગ્યા જ એવી છે ને, કારણ કે આ ભૂમિની પવિત્રતા એ છે કે આખા પ્રદેશમાં મહાદેવજીની આણ વર્તે છે. જેવો આ ભૂમિમાં પગ પડે ને, જેટલા યાત્રિકો, હજારો યાત્રિકો મારી સાથે આવ્યા છે, પણ નાસ્તિકમાં નાસ્તિક યાત્રિકો પણ એવા કે જેવું એને કૈલાસનું દર્શન થાય ને એટલે કાં તો બાળકની જેમ રડવા માંડે, કાં જોર જોરથી ચીસો પાડવા માંડે, એકબીજાને ભેટી પડે,
ચોધાર આંસુએ રડી પડે, કોક એકદમ સ્થિત પ્રજ્ઞ જઈને મૌન બેસી જાય, સમાધિમાં બેસી જાય, અને આપણને ચિંતા થાય કે આ ભાઈને શું થઈ ગયું હશે, પણ ખરેખર મહાદેવની સમાધિમાં લીન થઈ ગયા હોય. એટલે આ અનુભૂતિ છે ને એ આજે લોકો આટલો બધો ખર્ચ કરીને શું કરવા જાય? નહીતર 3 લાખ રૂપિયા 2.5 લાખ રૂપિયામાં તો યુરોપની ટૂર કરી શકો તમે. પણ આટલા બધા રૂપિયા ખર્ચીને યાતનાઓ તો છે જ આમાં, અને યાતના વગરની યાત્રા નથી. જેટલી યાતના એટલી જ તમારી અનુભૂતિઓ છે ને વધારે સબળ હોય. આટલા પૈસા ખર્ચીને ઘણી બધી મુશ્કેલીઓ છે, જે મુશ્કેલીઓનો સામનો કરી શકે, સતત શ્રદ્ધાભાવ રાખે, કોઈ ફરિયાદ ન કરે પણ મહાદેવને ફરી ફરીને યાદ કરે એટલે એને મહાદેવ મળી જાય. ડોક્ટર યશવંત ગોસ્વામી આજે સ્ટુડિયોમાં આપણી સાથે જોડાયા. કૈલાસ માનસરોવરની યાત્રા પાછળની જે યાતનાઓ છે એના કરતા પણ વિશેષ છે કે સાક્ષાત દેવાતી દેવ મહાદેવના તમે સાનિધ્યમાં જાઓ છો, અને એ જે અલૌકિક આનંદ છે તમે જ અનુભૂતિ કરી શકો છો. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે, આવા જ એક મહેમાન સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.